કાશી રાઘવ ફિલ્મમાંથી તમે એક અલગ જ જે ટ્રાન્સજેન્ડરનું રોલ છે તેમાં તમે જોવા મળે છો, તમે કેટલી મહેનત કરી? તો જ્યારે અવની સોનીએ મને કીધું કે એ બહુ આમ હિચકિચાઈને કહી રહ્યા હતા કે ટ્રાન્સજેન્ડરનું રોલ છે, તમે કરશો. અને મને કીધું કે ઘણા લોકોને આ થોડું ઓફેન્સિવ લાગશે, અને એ બી ટ્રાન્સજેન્ડર સેક્સ વર્કર. મેં વાર્તા સાંભળીને મેં તરત હા પાડી, કારણ કે વન બહુ જ પાવરફુલ હતું, અને બીજું આઈ થિંક એઝ એન એક્ટર તમને શીખવા બહુ મળ્યું. એ બહુ અગત્યની વાત છે. 2 દિવસ હું એને અખાડા કહેવાય જ્યાં ટ્રાન્સજેન્ડર્સ રહે છે, ગાંધીનગરના અખાડામાં જઈને એમની જોડે રહીને એમનું બોડી લેંગ્વેજ બેસિક એ શીખીને પછી એને જે છે મને મજા એટલે આવી, કારણ કે ડિપિક્શન એવું હતું કે બહુ લાઉડ નથી. અમે જનરલી ટ્રાન્સજેન્ડર્સ કે પછી માસીબા કે પછી અર્ધનારેશ્વર જે કહીએ, અમને એવું હોય કે એ લોકો જોર જોરથી તાલી વગાડે ને આમ કરીને ચાલે ને લાઉડ હોય, પણ એવું એકચ્યુઅલી કંઈ નથી. એ લોકો તમારી જેમ મારા જેમ બહુ લિમિટેડ બોડી મૂવમેન્ટ્સ બી રાખે છે. કરેક્ટ. અને પિક્ચરોમાં અને એ લોકો જે ટ્રાફિક સિગ્નલ પર તાળી વગાડીને પૈસા માંગતા હોય એ જુદા હોય, અને એ ત્યાં કરે, પણ અધરવાઇઝ એ લોકો જ્યારે ઘરે હોય, પોતાના ફેમિલી જોડે હોય, આપણા જેવા જ હોય. તો એ બોડી લેંગ્વેજ, એ નુએન્સ અને એ આખું જે દેસ અ સ્ટાઇલ જેનાથી એ લોકો આશીર્વાદ આપે, તો એમાં મને મહેનત બહુ લાગી, પણ આઈ થિંક બહુ મજા આવી ગઈ. એટલે એટલું બધું શીખી છું ને હું કે ઇટ હેઝ બીન માઇન્ડ બ્લોઈંગ. એટલે તમે પહેલી વાર જ્યારે ટ્રાન્સજેન્ડરના રોલ તમારી પાસે આવ્યો અને તમે એક્સેપ્ટ કર્યું, એ પછી કોઈ પડકારોનો સામનો કરવો પડ્યો કે ભાઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ આવું કહેતા હોય, ફેમિલીવાળા આવું કહેતા હોય? ના એવું કંઈ નથી. એકચ્યુઅલી હું પહેલાંથી જ બહુ ટેબુ અને બોલ્ડ કામ કરી રહી છું. 15 વર્ષથી સ્ટેન્ડઅપ કોમેડિયન છું, અને ગુજરાતની પહેલી મહિલા સ્ટેન્ડઅપ કોમેડિયન છું. તો લોકો મને એ જ કહેતા હતા કે ટેબુ ટોપિક્સ પર કામ કરવું એ મારું યુએસપી રહ્યું છે. તો ઇનફેક્ટ જ્યારે મેં ટ્રાન્સજેન્ડરનું રોલ કર્યું ત્યારે બધા મને કીધું કે ધીસ હેઝ ટુ બી ઓનલી યુ, બીજું કોઈ કરી નથી શકતું. એટલે અને આ જે ટ્રાન્સજેન્ડરનું જે રોલ છે કાશી રાઘવમાં, તે શું દર્શાવે છે? હા, તો 2-3 વસ્તુ છે જે બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને રાઇટરના પર્સપેક્ટિવથી છે. કારણ કે જ્યારે જતન જૈન વાઇટમાં, અને સોરી યુ કેન ઓલવેઝ કટ ઇટ, પણ જતન જોડે જરૂર વાત કરજો, કારણ કે આટલું ઇનડેપ્થ થિંકિંગ મેં જોયું નથી. તો કાશી, કારણ કે એ અનાથ છે અને એ કોન્સ્ટન્ટલી કંઈ શોધી રહી છે. એ લોકો રેડ લાઇટ એરિયામાં સખી બી રાખી શકે, એક બેન બી રાખી શકે એઝ ફ્રેન્ડ, પણ ધ રીઝન વાય દે ડીડ અ ટ્રાન્સજેન્ડર, કારણ કે એમને મધર અને ફાધર ફિગર બંને જોઈતું તું. અને એટલે જ ચાંદની જે કેરેક્ટર છે એ કાશીની બેસ્ટ ફ્રેન્ડ છે થ્રુ આઉટ. અડલ્ટ બી છે, એબ્સોલ્યુટ જે કહેવાય ને, હાફ સ્ત્રી હાફ પુરુષ, અને એના કારણે એના અમુક ડિસિશન્સ ઇઝ સમથિંગ જે કાશીને ગમે છે. તો એ બધું વિચારીને ટ્રાન્સજેન્ડરનું કેરેક્ટર લખવામાં આવ્યું હતું. અને એ બી મને જ્યારે અમે પહેલાં ડિસ્કસ કરી રહ્યા હતા, વર્કશોપ હતું, તો ત્યારે મને કીધું કે ઇટ ઇઝ અ ફાધર એન્ડ અ મધર ફિગર. સો દેટ્સ વાય. અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે, કારણ કે હજી આપણે ફિલ્મમાં એક સ્ટીરિયોટિપિકલ ઇમેજ જ જોતા હોઈએ. ટ્રાન્સજેન્ડર્સ કોમિક રિલીફ માટે હોય કે પછી એક રીતે અમને ખાલી બોડીને વેચતા જોઈએ, પણ અહીંયા ડિગ્નિટી અને વલ્નરેબિલિટી બંનેનું જે કોમ્બિનેશન છે એ બહુ જ બ્યુટિફુલ છે.